તમે અમારા માટે મહેમાન બની નથી એવું એમ નથી, તમે અમારા પરિવારના સભ્યો છો. એટલે પરિવારના સભ્યો આપણે જેવી રીતે વાત કરે ને એવી રીતે તમે ને આપણે વાત કરશું એકબીજા સાથે. બરાબર? એટલી સહકારની અપેક્ષા તમારા દરેક પાસેથી મને છે. તો એના માટે તને થેન્ક યુ. હવે રજીસ્ટ્રેશન આપણે ચાલુ કરીએ છીએ 1 થી 10. 1 થી 10 જે વેઇટિંગ નંબર છે તે ત્યાં જશે. જયેશભાઈ 1 થી 10 નું વેઇટિંગ છે એ ચાલુ કરાવીને ફાઇલ ઉપર મોકલજો. બરાબર? થેન્ક યુ સો મચ.
હ્યુમિનિટી ફાઉન્ડેશનનો ફ્રી મેગા મેડિકલ કેમ્પ. આપણે આ ચોથું વર્ષ છે અને આપણી સાથે જોડાયેલા છે યશ દોશી. તો આપણે એની પાસે જાણીએ કે એમને કયા ડોક્ટરને બતાવ્યું અને એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો. યશભાઈ, તમે કયા ડોક્ટરને બતાવ્યું?
ગેસ્ટ્રોલોજિસ્ટ અને કાર્ડિયોલોજિસ્ટ. અને ગેસ્ટ્રોલોજિસ્ટ અને કાર્ડિયોલોજિસ્ટ પાસે મેં બેરિયાટ્રિક માટે અને ફર્ધર અમુક જે પ્રોબ્લેમ્સ છે એના માટે મેં ડિસ્કસ કરેલું અને પ્રોપરલી ટાઈમ લઈને મને આન્સર આપેલો. અને એવું નહીં કે કેમ છે એટલા માટે જલ્દી વારંવાર ફટાફટ વારો પતાવીએ, બટ પ્રોપર ટાઈમ આપે છે. એવરી જે પેશન્ટ છે એને પ્રોપર ટાઈમ આપે છે ડૉક્ટર. અને કોસ્ટ ઇફેક્ટિવ અને ફ્રીલી ટેકનિક કઈ રીતે પહોંચી શકાય એના માટે બી એમને પ્રોપર આન્સર આપેલો છે. અરેન્જમેન્ટ છે જે આપણું, એ તમને કેવું લાગ્યું? ક્યાંય ખામી રહી ગઈ છે? અહીંનું મેનેજમેન્ટ બેટર થતું જાય છે ધીરે ધીરે. અહીંયાનું અત્યારનું મેનેજમેન્ટ જોવા જઈએ તો એ લોકોએ પ્રોપર ચેર અરેન્જમેન્ટ કરેલી છે, જેથી આટલા બધા લોકો હોય તો એને વ્યવસ્થા જાળવવામાં બહુ સરળતા રહી. દરેક ચેર પાસે એક વોલેન્ટિયર રાખેલા છે અને ડોક્ટરને પ્રોપરલી ડિસ્ટ્રીબ્યુટ એક જે માળખું સુધારવું જોઈએ ઘણા માળખામાં ફેરફાર થયેલા છે. એટલે બહુ સારી રીતે આ વખતેનું અરેન્જમેન્ટ છે. બીજી એ વાત હતી કે આપણે અત્યારે બહુ ગરમી થઈ છે, બરોબર? તો આપણે જે રજિસ્ટ્રન્ટ ડેસ્ક છે, જે રજિસ્ટ્રેશન એરિયા છે, ત્યાં બી આપણે એસી હોલ રાખેલો છે અને અહીંયા બી એસી પ્રોવાઈડ કર્યું છે કે આપણે એમને ધ્યાનમાં રાખીને કે કોઈને ગરમી ન થાય. પ્લસ આપણે એ લોકોને કન્ટિન્યુઅસલી લીંબુ પાણી પીવડાવીએ છીએ કે એમાં બી એ લોકોને કઈ પ્રોબ્લેમ ન થાય. તો ઈ તમને કેવું લાગ્યું કે એ બધી ફેસિલિટીઝ અમે જે પ્રોવાઈડ કરીએ છીએ અને તમારી સાઈડથી કોઈ એવી ફેસિલિટીઝ હોય જે હજી પ્રોવાઈડ કરી શકીએ તો એ બી તમે જણાવી શકો છો. ઘણા બધા કેમ્પમાં હું એઝ અ વોલેન્ટિયર તરીકે ક્યારેક જતો હોઉં તો ક્યારેક આ રીતે બતાવવા માટે જતો હોઉં ત્યારે આ કેમ્પમાં એસીની સુવિધા પ્લસમાં વાતાવરણ બહુ સારું છે. જે પ્રમાણે પેશન્ટ જે છે આરામથી અને લાઈન ટુ લાઈન વાળો આવે છે, એ પ્રકારની સર્વિસ બહુ ટૂંકમાં સારી છે. જે આ કેમ્પમાં કેર ફોર હ્યુમિનિટી જે આ વસ્તુ કરે છે એનાથી ઘણા બધા લોકો, જે સામાન્ય લોકો છે ને મધ્યમ વર્ગના લોકો છે, એ લોકો માટે એક બહુ સારી વસ્તુ છે. આપણે મેડિસિન બી ફ્રીમાં પ્રોવાઈડ કરીએ છીએ. 1 વીકની મેડિસિન આપણે ફ્રીમાં આપીએ છીએ. તો એ તમને આઈડિયા કેવો લાગ્યો? એમાં કઈ અમે અપગ્રેડ કરી શકીએ તમારી સાઈડથી કઈ સજેશન? મેડિસિન જે 1 વીકની તમે ફ્રીમાં આપો છો એ સારી વસ્તુ છે અને પછી એને કન્ટિન્યુ કરી શકાય, ફોલોઅપ કઈ રીતે લઈ શકાય એના માટે એક સજેશન છે, એ કરી શકાય. ઓકે, તમારી જે સજેશન છે એ આપણે ધ્યાનમાં રાખશું. અને બીજું કઈ તમારી સાઈડથી કહેવાનું ખરું? નહીં, બસ થમ્સ અપ ફોર ધ કેર ફોર હ્યુમિનિટી. આવા બધા કામ સતત ચાલુ રાખે. આ સમાજમાં હવે આ બધી વસ્તુની બહુ જરૂર છે. કેર ફોર હ્યુમિડિટી ફાઉન્ડેશનનો 4.0 ફ્રી મેગા મેડિકલ કેમ્પ છે અને આપણી પાસે આવી રહ્યા છે જે એમને પૂછે કે કોણ છે. તમારું નામ શું છે? તરુબેન ઉદયભાઈ રાવલ. તરુબેન ઉદયભાઈ રાવલ. ઓકે, તરુબેન ઉદયભાઈ રાવલ. ઓકે, તમે કયા ડોક્ટરને બતાવ્યું? નીરવ શાહ, ઓર્થોપેડિક. ઓર્થોપેડિક. મને એવું જાણવા મળ્યું તમારું રજીસ્ટ્રેશન બરાબર નતું, છતાં મને આ લોકોએ સપોર્ટ કરીને મને આગળ લઈ દીધી. ઓકે, સપોર્ટ સારો હતો મને. સપોર્ટ સારો હતો એમ ને? ઓકે, થઈ ગયું તમારું? ક્યાંય તમને તકલીફ પડી? નહીં, જયારે તકલીફ નથી પડી. એ લોકોએ મને સપોર્ટ સારો આપ્યો અને મારું થઈ ગયું રજીસ્ટ્રેશન નથી છતાં. ઓકે, તમે મેડિસિન લીધી બારેથી? મેડિસિન લીધી. ઓકે, કઈ તમારે અહીંયા પેમેન્ટ કરવું પડ્યું? નહીં, ફ્રીમાં ફ્રીમાં. ઓકે, તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો? હા, ફર્સ્ટ ટાઈમ. ઓકે, અમે 4 વર્ષથી કરીએ છીએ. હા. તમે બસ એવા બ્લેસિંગ્સ આપતા જાજો કે અમે હજી કન્ટિન્યુટી રાખીએ. અને તમારી સાઈડ થી કઈ સજેશન કે અમારે કઈ ચેન્જીસ કરવાની જરૂર છે? ના, બરાબર. ઓકે. ઓકે છે? ઓકે, થેન્ક યુ ફોર કમિંગ. કેર ફોર હ્યુમિડિટી ફાઉન્ડેશનનો ફ્રી મેગા મેડિકલ કેમ્પ છે. આપણી સાથે છે શહેનાઝબેન. આપણે એને પૂછીએ કે એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો. તમે કોને બતાવ્યું? હું છે ને ENT માં બતાવ્યું ને ડેન્ટલમાં બતાવ્યું. મને બંને બધું સારું લાગ્યું. હું ફર્સ્ટ વાર આવી છું કેમ્પમાં. હા, મને ફર્સ્ટ વાર આવી છું કેમ્પમાં. મને સારું લાગ્યું બંને બાજુ. દવા પણ સારી આપી. હું પીડિયાટ્રિકમાં નર્સિંગનું કરું છું. હા, તો એ ત્યાં આવી ડેન્ટલમાં અને ENTમાં મને સારું લાગ્યું બહુ. મારા રિપોર્ટ પર કરાવ્યા કાનના. મને મસ્ત લાગ્યું, સારું લાગ્યું. થેન્ક યુ. મસ્ત, બહુ સારું, બહુ જ સારું, બહુ જ સારું લાગ્યું. બહુ જ સારું લાગ્યું. પ્લાનિંગ બહુ સરસ છે. સેવા પણ બહુ સારી છે. પેશન્ટ આવે છે એ બધાને સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક અને તમારું જે સ્ટાફ છે એ પણ ખૂબ જ વ્યવસ્થિત અમને જવાબ દે છે અને બહુ વ્યવસ્થિત કામગીરી છે.
હા, નામ પણ પ્રિન્ટ છે અને આ જે ફાઇલમાં જે સિસ્ટમ જે છે કે નામની સાથે એજ પણ આવી ગઈ અને અને ટોકન નંબર પણ સાથે, એટલે આ જે સિસ્ટમ છે ને એ વન ઓફ ધ બેસ્ટ સિસ્ટમ છે. હવે અ, તમે જે સિસ્ટમની વાત કરો છો તો એ આખું અમે પ્લાનિંગ પ્રમાણે ચાલીએ કે એવું નથી કે હાલો અમે વિચાર્યું ને કેમ્પ થઈ ગયો. એવું નથી. કેટલા દિવસની મહેનત છે અને તમે આજે વખાણ કર્યા ને એટલે અમને અમારું ફળ મળી ગયું. હા, ફળ બહુ મળી મસ્ત ગયું અને છે. બીજી પણ વાત એ કરવાની હતી કે તમારી જે આ કેર હ્યુમિનિટી જે સંસ્થા છે એમાં પણ અમે જોઈન થવા માંગીએ છીએ. અમે વિચાર કર્યો, મેં કીધું અમે જોઈન કરો, અમે પણ સેવા માટે તમને એક હેલ્પ કરી શકીએ. ચાલો. ડેફિનેટલી તમે ગમે ત્યારે જોઈન કરી શકો છો. આપણા પ્રોજેક્ટ હોય એમાં તમે એઝ અ હેલ્પર ગમે ત્યારે જોડાઈ શકો છો અને અમે તમને કહેશું પણ. બહુ સારું લાગ્યું તમે તમારો એક્સપિરિયન્સ શેર કર્યો. હા, ડોગીનું શેલ્ટર છે. અને બીજું કે અમે પણ એક છે ને સેવાકીય પ્રવૃત્તિ કર્યું, કેનાઇન સેફ એનિમલ ટ્રસ્ટ જે છે અમારું, એમાં અમે જોઈન છીએ. સાથે એક્ટિવિટી જે જામનગરના જે સ્ટ્રીટ ડોગ છે એને અમે ત્યાં હોસ્પિટલમાં આપીએ છીએ, સારવાર આપીએ છીએ, જમવાનું, દવા એ બધું ફ્રીમાં આપીએ છીએ. અને જામનગરમાં અમારી આપણે ફરે એમ્બ્યુલન્સ પર ફરે છે, એક નંબર કરો એટલે તરત ડોક્ટરનો સ્ટાફ એ આવી અને એને રેસ્ક્યુ કરી અને ત્યાં શેલ્ટર ઉપર લઈ જાય છે. એટલે જામનગરમાં પણ અમે કામગીરી કરીએ છીએ ને તમારી સાથે પણ અમે જોડાવા માટે જોઈન થશું ટૂંક સમયમાં જ. Sure. તમે જોડાજો અને અમે બી તમારા શેલ્ટરમાં વિઝિટ કરશું અને પ્રોજેક્ટ કરશું. તમને દવા મળી? બહુ મસ્ત. નહીં, કોઈ પણ નહીં. ઓકે, થેન્ક યુ. તમે પહેલી વાર કેર ફોર હ્યુમિડિટી ફાઉન્ડેશનના કેમ્પમાં આવ્યા છો? બહુ સરસ છે. તમે તમે કયા ડોક્ટરને બતાવ્યું? એ ડોક્ટર કોડિયા કોડિયા તરવા ઓર્થોપેડિક. કેવું લાગ્યું? બહુ સરસ છે બેન, બહુ સરસ. અ, તમારા મિસિસ છે? હા. તમે બતાવ્યું? હા તમે કોને બતાવ્યું? ઈ સાહેબ ઓર્થોપેડિક. તમને કેવું લાગ્યું? બહુ સરસ છે સાહેબ, સરસ છે વ્યવસ્થા, જવાબ સારો દે. સારું છે. હવે મારે તમને એ પૂછવું છે કે અમે આ અમારું ચોથું વર્ષ છે, અમે આ ફ્રી કેમ્પ કરીએ છીએ, તો તમારી સાઈડ થી એવું કોઈ સજેશન કે અમે આનાથી સરસ કરીએ કે એવું કઈ? હજી આથી આ એકદમ સારામાં સારું છે જ. બધે કરતા સારામાં સારું અમને અહીં આવ્યા મજા આવી, સારું લાગ્યું. બધા કરતા સારું તમને અહીંયા લાગ્યું એમ? ઓકે. હવે બીજું ઈ હતું કે ખાલી અમે કેમ્પ નથી રાખતા, કેમ્પ પછી અમે ડ્રોઈંગ કોમ્પિટિશન એ રાખીએ છીએ. એના પછી આપણે જામનગર ગોટ ટેલેન્ટ, એટલે સવારે આપણે બધા મોટાથી લઈને નાના સુધી આખો દિવસ અમે એની હારે પસાર કરીએ છીએ ને અમે સેવા આપીએ છીએ. તો સારું કહેવાય. બહુ સરસ કયું કામ કર્યું છે. અને તમે દવા બારેથી મળી? હા, દવા મેલી, ઓલું હાથલાનો રસ પીધો, એ બધું બહુ સરસ છે એકદમ. ઓકે. ઓકે. હા, બહુ સરસ. એમાં તમારી પાસેથી કઈ ચાર્જીસ નથી લીધા ને? ના, એક પૈસો પણ નથી લીધો કોઈ વેળે. અહીંયા તમે આવ્યા કેમ્પમાં તો તમે એક રૂપિયો ખર્ચો છે? ના ના ના, એક પૈસો પણ નથી લીધો અને એકદમ જવાબે પણ સરસ રીતે આપે છે લોકો, જેમ ઘરના મેમ્બર હોય ને એવી રીતે. અચ્છા, એવું નથી ને કે ફ્રી કેમ્પ છે તો આપણે મીન્સ કે સરખી રીતે જવાબ ન દઈએ ને એમને એમ ખાલી ફ્રી કેમ્પ છે તોય બધા વ્યવસ્થિત તમને આન્સર આપ્યા? એકદમ સરસ સર. સંતોષકારક જવાબ આપી છે, ક્યાંય તકલીફ નથી. સારું, હવે પાછું અમે આવતા વર્ષે કરશું ને આમ ને આમ કરતા રહેશું. બસ તમે તમારા આશીર્વાદ દેજો. કેર ફોર હ્યુમિનિટી ફાઉન્ડેશન હર વર્ષે ફ્રી મેડિકલ કેમ્પ રાખે છે. આ અમારું ચોથું વર્ષ છે. તમે પહેલી વાર આવ્યા છો કે આની પહેલા આવ્યા છો? અમે પહેલી વાર જ આવ્યા છે પણ બહુ સરસ વ્યવસ્થા, બહુ સારી છે, બહુ આમ ગમ્યું એમ કે ના ના આપણે આવ્યું એ બરાબર છે. તમને ગમ્યું અહીંયા આવીને? બહુ જ ગમ્યું, બહુ જ વ્યવસ્થા બહુ જ ગમી અમને, બહુ જ સારી લાગી. કયા ડોક્ટરને બતાવ્યું છે તમે? ઓર્થોપેડિક. ઓર્થોપેડિકમાં બતાવ્યું. કેવું લાગ્યું? ડોક્ટરનો વ્યવહાર કેવું હતું? ડોક્ટર બહુ સરસ, વ્યવસ્થિત, બહુ જ સારું છે સ્વભાવ. પછી તમે બારેથી મેડિસિન લીધી, દવા લીધી? મેડિસિન લીધી. ત્યાંથી તમારી પાસેથી કઈ પૈસા લીધા છે કે ફ્રીમાં આપી? ફ્રીમાં આપી હો, ફ્રીમાં જ છે.
બાકી ઓવરઓલ તમને કેવું લાગ્યું આપણે આ કેમ્પ રાખ્યો છે એ હવે અમે એકદમ સરસ છે વ્યવસ્થા બહુ જ સારી લાગી અમને નાના તમે એવા આશીર્વાદ આપજો કે હવે અમે આ કન્ટિન્યુ રાખ્યા 4થું વર્ષ છે તમારા આશીર્વાદથી અમે 5, 6, 7, 8 વર્ષો સુધી ચાલુ રાખશું વર્ષો સુધી ચાલુ રહે એવો અમારા આશીર્વાદ છે તમને હા માઈ ના ક્યાંય તકલીફ નથી પડી ક્યાંય નહીં બધી વ્યવસ્થિત હતું બધું સરસ હતું થેન્ક યુ ફ્રી મેગા મેડિકલ કેમ્પ છે આ અમારું 4થું વર્ષ છે તમે પહેલી વાર આવ્યા છો કે આની પહેલા એક વાર આવ્યા છો અહીંયા કેમ્પમાં આવ્યા પછી પણ ડોક્ટરો સાહેબનો જે અભિપ્રાય આપે છે અને તે પણ 1 મહિનાની છૂટ આપે છે પોતે પોતાના ક્લિનિક ઉપર ફ્રી આપે છે સેવા આપે છે ઓકે મને યાદ આવી ગયું કે આની પહેલા મેં તમારું ઇન્ટરવ્યુ લીધું હતું ત્યારે તમે નીચે વેટિંગ એરિયામાં બેઠા હતા રાઈટ ઓકે હવે મને તમને એ પૂછવું છે કે અમારે જે આ ફાઇલને અમે અપગ્રેડ કર્યું છે કે આ વખતે ફાઇલ ને બધું મેનેજ કર્યું છે તો એ તમને કેવું લાગ્યું બહુ સરસ લાગેલું છે બહુ અતિશય સુંદર અને સરસ યોગ્ય વ્યવસ્થાના રૂપે આપણે જે ફાઇલનું આયોજન કરે છે તેની અંદર નામ ફોર્મ રજીસ્ટ્રેશન નંબર બધું યોગ્ય રીતે યોજાયેલું છે અને જે પ્રશંસા છે બસ તમે બ્લેસિંગ્સ આપજો કે અમે હર વર્ષે આવી રીતે કેમ્પ કરતા રહીએ અને તમારી સાઈડથી કંઈ સજેશન હોય તો એ પણ જણાવજો બસ આપ સદંતર આવા કેમ્પ યોજો અને લાભાર્થીઓને જે લાભ મળી રહ્યા છે તે સદંતર મળી રહે અને દાતાઓ તરફથી જે આયોજન થઈ રહ્યું છે તે દાતાઓને પણ આપણે બિરદાવીએ કેર ફોર હ્યુમેનિટી ફાઉન્ડેશન ફ્રી મેગા મેડિકલ કેમ્પ 4થા વર્ષે આપણે છોટુભાઈ આપણી સાથે જોડાયેલા છે આપણે એમની પાસે જાણીએ કે એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો કેવું તમને લાગ્યું તમે પહેલા તો એ મને જણાવો કે તમે કયા ડોક્ટરને બતાવ્યું મગજના ડોક્ટરને દેખાડ્યું, કાનના ડોક્ટરને દેખાડ્યું, બસ અને પગના દુખાવો તો એને દેખાડ્યું. ઓકે ડોક્ટરનો તમને વ્યવહાર કેવો લાગ્યો બહુ સરસ થઈ ગયો ઓકે વ્યવસ્થિત થઈ ગયો બરોબર લાગ્યું તમને ઓકે તમે બારેથી દવા લીધી હા લીધી દવા ઓકે તમારા પાસેથી કઈ પૈસા લીધા દવાના ના કાંઈ નથી ફ્રી છે ને ફ્રી છે ઓકે અહીંયા કે તમારે કઈ રૂપિયો ખર્ચવો પડ્યો છે હા તો પૈસા આપ્યા છે તમે અહીંયા ના કે પૈસા નથી. ઓકે તમને ફાઇલ આખી આપેલી હતી હા. એમાં તમારી બધી ડિટેલ્સ અમે એડ કરેલી છે હા. ઈ તમને કેવું લાગ્યું એ સરસ લાગી બહુ સારી લાગી અમારા જે વોલેન્ટિયર્સ છે જે અહીંયા બધાને હેલ્પ કરે છે એનું બિહેવિયર કેવું લાગ્યું એનો વ્યવહાર કેવો લાગ્યો કોઈ તમારી હારે બધાએ વ્યવસ્થિત વાત કરી હા બહુ ચોક્કસ બહુ સરસ કામ કર્યું અચ્છા ડોક્ટરે બધાએ તમને વ્યવસ્થિત જવાબ બધાય આપ્યો સરસ વ્યવસ્થિત હવે મારે તમને એ કેવું છે કે અમારું 4થું વર્ષ છે બરોબર હા. હવે તમે એવા અમને બ્લેસિંગ્સ દેતા જાજો કે અમે હર વર્ષે આવી રીતે ફ્રી મેડિકલ કેમ્પ કરતા રહીએ હે ને કેર ફોર હ્યુમિડિટી ફાઉન્ડેશનનો આપણે ફ્રી મેગા મેડિકલ કેમ્પ છે અને આપણી સાથે જોડાયેલા છે શ્રદ્ધા સોમૈયા આપણે એમની પાસે જાણીએ કે એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો હેલો કયા ડોક્ટરને બતાવ્યું તમે મેં સ્કિન અને ઓર્થોમાં બતાવ્યું બહુ સારું લાગ્યું મને ડૉક્ટર પરફેક્ટ માર્ગદર્શન આપે છે અને પૂરતો ટાઈમ પણ આપે છે એમ બહુ સારું લાગ્યું બધું મેનેજમેન્ટ પણ તમારું એટલું સારું છે એમ ટ્રાફિક જેવું કાંઈ નથી કે હાલો નહીંતર આપણે કેમ્પમાં જનરલી જતા હોય ને તો પેશન્ટ ધક્કામુક્કી કરતા હોય એ મેનેજમેન્ટના હિસાબે બધું એવું થતું હોય પણ મેનેજમેન્ટ એટલું સારું છે ને કે આમ જરાય અગવડતા પડે એવું નથી પાછું આ લીંબુ શરબતની પણ સુવિધા છે એટલે માણસોને એ પણ કંઈ આમ પ્રોબ્લેમ ન થાય કે હાલો સવારના આવ્યા છે ને એમને બેઠા છે બધી રીતે બહુ સરસ મેનેજમેન્ટ છે અને આવા નવા પ્રયત્ન તમે કરતા રહ્યો વારંવાર કેમ્પ કરતા રહ્યો અને આ થેલેસેમિયા છે પછી આપણે કેવું બીજા પેશન્ટ હોય છે જે હેન્ડીકેપ હોય છે એના માટે પણ તમે જે કરો છો નવરાત્રિમાં છે ગમે ત્યારે જે પછી કરો છો બધું બહુ સરસ છે આજે મને આવીને એમ થયું કે મારે પણ આમાં જોઈન્ટ થવું છે એટલું સરસ છે થેન્ક યુ કેર ફોર હ્યુમેનિટી પાક્કું તમે ગમે ત્યારે જોડાઈ શકો છો
અને અમે બી લકી ફીલ કરશું તમે અમારી સંસ્થામાં જોડાશો તો, અને અમે ડેફિનેટલી તમને ઇન્ફોર્મેશન આપશું કેવી રીતે જોડાવાનું છે ને શું છે. પોતાને પણ થેલેસેમિયા છે એટલે એમ મને એમ થયું કે તમે લોકો અમારા માટે આટલું કરતા હોય તો હું પણ આમાં જોઈન્ટ થાવ અને તમને કંઈક હેલ્પફુલ થઈ શકું એમ. થેન્ક યુ.
કોકને કોક એટલે ભગવાનની કૃપા હોય અને જેના ભાગ્યમાં સેવા લેતી હોય પણ આ સેવા દરમિયાન અનેરી સેવા હોય. નવા કાર્યમાં દાતાશ્રી તરીકે જે કોઈ લોકો પોતાનું યોગદાન આપતા હોય એવા જ આપણા જામનગરમાં ઘણા બધા સારા કાર્યો અને સારી પ્રવૃત્તિ અને નાના માણસો માટે ઘણા બધા સારા કાર્યો કરી રહ્યા એવા આપણા ધીરુભાઈ, એવા આપણા પત્રકાર હેમંતભાઈ, ભાઈશ્રી અને હાર્દિકભાઈ, અતુલભાઈ એમના ફાધર એમના મધર પણ આ બેઠા છે. તમે જો એ અહીંયા બેઠા બેઠા એક સેવા કરી રહ્યા અમારા ઋષભભાઈના મમ્મી, એમના ભાઈ, આખો પરિવાર. આ એક મોટી સેવા છે અને એ માણસોને બીમારી ભગવાન કરે કોઈને ના આવે પણ આ ઋતુ બધી એવી છે અત્યારે અને આ ખોરાક એવા થઈ ગયા છે અને આ એવા સારો લાભ મળે અને કોઈ પણ ચાર્જ વગર. આજે તમે જુઓ અહીંયા ડૉક્ટર ચેકઅપ તો કરે જ છે પણ સાથે સાથે 8 દિવસની દવા માટે પણ મેડિકલ ત્યાં ખોલેલો છે. એટલે ખરેખર એક આ ફાઉન્ડેશનના તમામ મેમ્બરો કે ઘણા કાર્યો તો ઘણા બધા જોઉં છું આ ફાઉન્ડેશને એટલા બધા સારા કાર્યો કર્યા છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને તમારા તમામ આખી ટીમને હું વિશ્વકર્મા સમાજ સંઘનો અધ્યક્ષ છું અને હું અમારા ગુજર સુધાર જ્ઞાતિનો પણ ટ્રસ્ટી છું. અમારા કાયમ ઋષભભાઈને અને હાર્દિકભાઈને મારી પણ એવી છૂટ હોય છે ગમે ત્યારે અમારે અહીંયા પણ કંઈ પણ કાર્યક્રમ હોય તો અમે કાયમ એમાં સહભાગી અને સહકાર આપતા હોય છે. આ અમારા અહોભાગ્ય છે. આવી એક સારી ટીમ એ લોકો માટે આવા સારા કાર્યો કરી રહ્યા છે એના માટે ખરેખર આપણે બધાએ આમાં સહભાગી થવું જોઈએ અને સહકાર આપવો જોઈએ. અને ધીરુભાઈ અમારા ઉદ્યોગમાં લોકોનો વર્ષો થયા, હર્ષદભાઈને બધા ઘણા વર્ષોથી સેવા કરી રહ્યા છે. અમે તો વર્ષોથી આ પરિવારે ઓળખીએ છીએ. આ પરિવારે પણ સમૂહ લગ્ન જેવા અને સારા સારા ઘણા બધા કાર્યોમાં સહભાગી થતા હોય છે. એને પણ આપણે ખરેખર ધન્યવાદ આપવા જોઈએ. અને ફરીથી હું આખી આ ટીમને ઋષભભાઈની ખૂબ ખૂબ વંદન કરું છું, સલામ કરું છું. આવા સારા કાર્યો કરતા રહ્યો. અમારે જ્યાં જ્યાં જરૂર પડે અમારો સહકાર અમે કાયમી આપશું.
આયોજન કરી રહ્યા છે, જેમાં મુખ્ય આપણા જે મેઇન ધીરજલાલ ત્રિભુવનદાસ જોશીપુત્ર પરિવારમાંથી હાજર સભ્યો એટલે કે મેહુલભાઈ, હર્ષદભાઈ અને ધીરજલાલ જોશીપુત્રને અમે ખૂબ ખૂબ દિલથી સ્વાગત કરીએ છીએ અમારા મેડિકલ કેમ્પમાં, આપણા મેડિકલ કેમ્પમાં. અને બીજું હું એક અત્રે નોંધ બધાને ખાસ જાણ કરવા માંગીશ, કેમ કે એ દરેકને ખબર નથી. માત્ર 10 મિનિટની નાની મુલાકાતમાં મારી મેહુલભાઈ સાથે વાતચીત થઈ કે મેહુલભાઈ અમે 3 વર્ષથી આ મેડિકલ કેમ્પ કરીએ છીએ, બટ ક્યાંક ને ક્યાંક અમે એવી જગ્યાએ અટકીએ છીએ કે લગભગ 350-400 પેશન્ટ સુધી અમે કવર કરીએ છીએ. પછી જેમ આગળ જઈએ, કેમ કે આ આખા જે કંઈ પણ અમારો મેડિકલ કેમ્પ છે એનો લગભગ ખર્ચો 1.5 લાખ સુધી જતો હોય છે. તો એનાથી પણ ઉપર અમે જઈએ તો અમને થોડું ફંડિંગ ને આ બધી વસ્તુનો થોડો અમને પ્રોબ્લેમ ને ક્રિએટ થાય છે. તો એમનો ખાલી એક જ શબ્દ હતો કે ઋષભભાઈ, જે તમે આ કાર્ય કરો છો સેવાકીય, આખો એમને પ્રોજેક્ટ આવીને આ નામથી ઓલરેડી એકવાર આ કરવો જ છે મેડિકલ કેમ્પ, તો તમે કરો છો તો આપણે બંને સાથે મળીને કરીએ આ મેડિકલ કેમ્પ. અને એમ કીધું કે પેશન્ટ ગમે એટલા થાય તમે ચિંતા ન કરો, એક કરતાં 2 ડૉક્ટર બોલાવવા પડે તો ચિંતા ન કરો, ખર્ચાની પણ ચિંતા ન કરો, અમારો પરિવાર છે એના માટે ઓલવેઝ હશે. તો એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય સમગ્ર પરિવાર માટે. અને માત્ર આ એક નહીં, અમારા બાકીના સામાજિક કાર્યો છે, કંઈ પણ સેવાકીય કાર્યો રહ્યા છે, જેમાં આશ્રમ નવરાત્રી કરીને પણ એક ગુજરાત આખામાં જે ખાલી અમે એક કન્સેપ્ટ લઈને આવ્યા છીએ, એમાં પણ એમનો ઓલવેઝ અમને સપોર્ટ રહ્યો છે. અહીં અત્યારે બીજી એક વાત કરવા માંગીશ હું ખાસ સ્ટર્લિંગ હોસ્પિટલ માટે, કે સત્યમભાઈને મેં વાત કરી હતી કે જામનગરના સ્પેશિયાલિસ્ટ તો છે જ, પણ અમુક સ્પેસ માટે આપણે રાજકોટ અથવા અમદાવાદ બતાવવા જવું પડતું હોય છે, અથવા એ પર્ટિક્યુલર ડૉક્ટર્સને જ્યારે આપણે મળવાનું થતું હોય ત્યારે કદાચ એ હોસ્પિટલમાં એમનું વેઇટિંગ ચાલતું હોય 1 વીક 2 વીક, કે ત્યારે મળવાનો સમય પણ હોય. જ્યારે એ બધા ડૉક્ટર્સ પોતાનો કિંમતી સમય કાઢી અને રાજકોટથી સ્પેશિયલી સ્ટર્લિંગ હોસ્પિટલની જે કાંઈ પણ ટીમ આવેલી છે, ડૉક્ટર્સની ટીમ અને સ્ટાફ ટીમ, અને ખાસ કરીને આપણા જામનગરના જ સત્યમભાઈ, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને સમગ્ર ટીમ માટે અત્યારે અમે ખૂબ દિલથી આભાર માનીએ છીએ કે અમારા સેવાકીય યજ્ઞની અંદર આપણે અમને ખૂબ સપોર્ટ કર્યો, અને જેનાથી અમે આજે જે હિસ્ટ્રી કહી શકાય અમારા ફાઉન્ડેશન માટે, કે જનરલી 350-400 પેશન્ટમાંથી વધીને સીધો કૂદકો મારીને અમે 450-500 રોકાણા નથી, આજે 650 પેશન્ટ સુધી અમે સર્વ કરી શક્યા છીએ. એ માત્ર ને માત્ર જે અત્યારે તમે ઉપર બેઠા છે જે જોવો છો, રાધર આમાં ઘણા વડીલો મારા પણ સાથે બેઠા છે, સપોર્ટ છે, અને બાકી છે દાતા પરિવાર અને બાકી હોસ્પિટલ ટીમ. એના સિવાય પણ જે હોસ્પિટલનો અથવા જે ડૉક્ટરનો અમને અત્યારે સપોર્ટ મળે છે એ દરેકનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સ્ટર્લિંગ હોસ્પિટલ સિવાય જામનગરમાંથી લગભગ બીજા 8 અલગ અલગ ફેકલ્ટીના ડૉક્ટર્સ છે એ અત્યારે ઉપસ્થિત છે, તો દરેકનો અમે દિલથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે નવું કંઈક કરવાના અભિગમ સાથે અમને તમે જોયું હશે કે જ્યારે એન્ટ્રી ગેટ સમયે ખાસ હેલ્ધી ટોનિક જેને કહી શકાય એવો હાથલાનો રસ, તો એ હાથલાનો રસનું પણ અમે આયોજન કર્યું છે, જેનો સપોર્ટ અમને ઠાકરભાઈ તરફથી મળ્યો છે. એમને હું અત્યારે બોલાવવા માંગીશ. યસ, આવજો 1 મિનિટ માટે. માર્કેટ કરતાં આપણે કઈ રીતે ડિફરન્ટ છીએ એ જણાવશો પ્લીઝ. થેન્ક યુ કેર ફોર હ્યુમેનિટી જે આ સરસ કાર્ય કરે છે, અમને પણ જોડાવાનો મોકો મળ્યો એના માટે બી થેન્ક યુ. અમે ફિડલાનું જ્યુસ 2017થી કામ કરીએ છીએ. અમે પહેલાં સ્ટીવિયાનું કામ કરતા હતા, તો અમને એવું લાગ્યું કે માર્કેટમાં કઈ રીતના પ્રોડક્ટને બેટર કરી શકાય. તો અમે જે પ્રોડક્ટ બનાવી છે એમાં કોઈ જગ્યાએ પાણી, કલર, સુગર, ફ્રેગ્રન્સ નથી. ડાયાબિટીક ફ્રેન્ડલી છે. પ્રી ક્લિનિકલ અને ક્લિનિકલ ટ્રાયલ્સ પણ જામનગર આયુર્વેદિક યુનિવર્સિટી અહીંયા જ થયા છે, અને 30 દિવસમાં તમારું હિમોગ્લોબિન નોર્મલ કરવામાં હેલ્પ કરે છે. અહીંયા આયુ મેડિસિન્સમાં તમને મળતું હોય છે, અને આજુબાજુ આયુર્વેદિક સ્ટોર્સમાં પણ મળે છે. થેન્ક યુ. સેવક મેડિકલનો પણ આભારી છું કે જેમના તરફથી મેડિસિન સપોર્ટ પણ અમને મળતો રહ્યો છે. એટલે સેવક મેડિકલની ટીમ માટે પણ અમે ખૂબ ખૂબ આપણે ધન્યવાદ. એ લોકો બહાર પોતાની સેવામાં આવી રહ્યા અત્યારે બેઠા છે, અને જેને હું મારું એક્સટેન્ડેડ ફેમિલી કહું છું, એવા મારા 45 થી 50 વોલેન્ટિયરની ટીમ કે જેના વગર આ એકેય કાર્ય છે એ ક્યારેય સફળ નથી થઈ શકતું. તમે જોઈ શકો છો કે દુનિયામાં બ્લેક આર્મી, બ્લુ આર્મી જોઈ હશે, બટ વી આર રેડ આર્મી. તો રેડ આર્મી તમે અત્યારે આખા સંકુલમાં જોઈ શકો છો કે જે જગ્યાએ રેડ કલરનું ટી શર્ટ અને કેરફોર્મિટી ફાઉન્ડેશન લખેલું હશે, તમે તમારો કોઈ બી પ્રશ્ન એને પૂછશો એટલે 100% કેમ્પના રિલેટેડ તમને જવાબ આપશે.
ધન્યવાદ કરું છું. આ ચૌલપુત્ર પરિવાર સિવાય પણ ઘણા બધા દાતાઓનો અમને સહયોગ મળ્યો છે. હું અત્યારે નામ લઈ લઉં દરેકના, બટ દરેક દાતાઓનો અત્યારે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. તો ત્યારે તમને મીન્સ આમ કે ને કે કોઈ અપ્રોચ કરતું હોય તો આપણે બે વિચાર આવે કે અપ્રોચ કરે છે તો હા પાડવી કે ના પાડવી. તો તમને અમારા ફીડબેક ક્યાંયથી તમે જાણ્યું હતું કે શું કંઈ એ અમને શેર કરશો? ના, હું આ ટ્રસ્ટના વર્ષો પહેલાં તો લાસ્ટ નવરાત્રિમાં જ મળ્યો હતો. ત્યારે તમારા લોકોની કામગીરીને બધું કાર્ય જોયું હતું. એટલે અમે આ મેડિકલ કેમ્પનું આ વર્ષમાં જ વિચારતા છે મોટો પ્રોજેક્ટ. હજી લગભગ કરશું જ પાછું, પણ ઈશ્વરની ઘરે ઈશ્વરભાઈ આવ્યા છે તો તમે સ્ટાર્ટ કરો આ કામથી. એટલે અમારો પોતાનો બી અપકમિંગ પ્રોજેક્ટ છે મેડિકલનો ચાલુ છે અત્યારે, પણ કેમ્પ કરવા માટે રાખીએ એ અમારે આખા મોટા લેવલથી કરવાનું છે. એ ઈશ્વરભાઈ ઠીક છે ચાલુ કરો. અને ઈશ્વરભાઈ લાસ્ટ નવરાત્રિથી જ હતું. તમારી લોકોની કામગીરી જોઈ સરસ લાગ્યું. વિશ્વાસ પર સેવા કરવી બહુ સારી વાત છે. પૈસા આપવા તો સીધા છે, પણ સેવા કરવી બહુ અઘરી વસ્તુ. આજે ટાઈમ આપીને જે કરવું એ ખરેખર ધન્યવાદ છે. થેન્ક યુ. ઋષભે કીધું કે 650 આપણે રજીસ્ટ્રેશન થયા હતા, પણ મારે એક ક્લિયર કરવું છે કે 650 રજીસ્ટ્રેશન થયા હતા, પણ જે રજીસ્ટ્રેશન નથી થયા એને બી આપણે લઈ લીધા છે. કોઈને આપણે એમને નથી મોકલેલા ઘરે. એટલે હા, એ બધાએ બી કીધું કે અમે રજીસ્ટ્રેશન નથી કર્યું તો એ અમને અમારો વારો આવી ગયો છે. અને એવું નથી કે રજીસ્ટ્રેશન નથી થયું તો આપણે એને અલગથી ટ્રીટ કર્યું છે. જેમ રજીસ્ટ્રેશનવાળા આપણે પેશન્ટ હતા એને ટ્રીટ કર્યું છે, આપણે સેમ એ લોકોને બી એ જ મીન્સ નથી ખબર બધું સમજાયું કરાયું અને બધા ડૉક્ટર પાસે આપણને હલાવ્યા. તો આજે જે બી મેં જેટલા બી ફીડબેક લીધા ને એટલે લગભગ બધાએ એમ કીધું કે અમે આમાં જોડાવા માંગીએ છીએ. તમે જે આ બધી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરો છો કે આટલી ગરમી છે તો એસીની આપણે ફેસિલિટી પ્રોવાઈડ કરી છે. પછી કન્ટિન્યુ આપણે લીંબુ પાણી બી રાખ્યું છે કે કોઈને ચક્કર કે ના આવે. તો નાની નાની વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ છીએ. અને એક ભાઈ મને એવું કીધું કે એને એના જે કહે ને કે એની સંસ્થાવાળા પહેલાં એની કાસ્ટમાં જે બી થતું હોય તો એને પર્સનલી એને ફોન કરીને બોલાવ્યા કે તમે અહીંયા આવીને જોવો કે આ લોકોનું કેમ કેવું છે. એટલે બધાએ સારું જ કીધું અને વી આર હેપી કે અમને એટલા બધા બ્લેસિંગ્સ મળ્યા અને આટલી બધી શું કે અમારી સારા સારા વર્ડ્સ સાંભળવા મળ્યા બધા પાસેથી. અને એક વાત હજી કે અત્યારે રેડ ટી શર્ટવાળા મારા જે બધા વોલેન્ટિયર્સ છે એ ગઈકાલ રાત આખી જાગેલા છે, પણ તોય તમને કોઈના ફેસ ઉપર એવું નહીં લાગે કે આ જાગેલા છે. બધા એકદમ એવરગ્રીન સ્માઇલિંગ ફેસ સાથે તમને જોવા મળશે. અને આ જે ફેસ મેં કીધું કે સ્માઇલિંગ ફેસ એ તમને રાતના 2 વાગ્યા સુધી મળશે. ઇવેન્ટ પતી ગયા પછી જે બધું કામ છે બધું અમે કરશું તો હસતા મોઢે જ કરશું. અને અમે એમ કહે ને કે જ્યારે ઇવેન્ટ હોય તો એક અમને બી એક એવો અંદરથી એમ કે ને ઉત્સાહ હોય કે આજે બધા મળશે, બધા ભેગા રહેશું સવારથી રાત સુધી. તો એ કામ છે ને એ અમારું હળવું થઈ જાય બધા સાથે હોય એટલે. એમનો કોઈ પણ ઓપીડી ચાર્જ વગર ત્યાં પેશન્ટ બતાવી શકશે. અને બીજી વસ્તુ
યસ બને ડોક્ટર્સ માટે જોરદાર 8 વીક માટે કોઈ બી પેશન્ટ છે એ વીએમસી હોસ્પિટલમાં જશે ત્યારે રજિસ્ટ્રેશન ચાર્જ કરીને હોસ્પિટલનો ચાર્જ હોય છે, ઓપીડી ચાર્जेस હોય છે જે ટોટલી ફ્રી અને એ એમના જ પ્રયાસોથી થયેલું છે. એમને કીધું કે આટલી સરસ તમે વ્યવસ્થા કરો છો તો સાથે સાથે એક્સરેના ચાર્जेस બારે 500 રૂપિયા જેટલો થતો હોય છે જે ડિસ્કાઉન્ટ રેટથી માત્ર જે કહી શકાય કે કોસ્ટ ટુ કોસ્ટ એવા 200 રૂપિયામાં ત્યાંથી કરી આપવામાં આવશે. એટલે એ બધી સગવડતા છે એ કરી આપી છે આપણને. એના માટે અમને આ સપોર્ટ છે એ વર્ષો સુધી મળતો રહેશે એવી અમે તમારી પાસેથી અપેક્ષા રાખીએ છીએ. થેન્ક યુ સર. યસ કેર ફોર હ્યુમિડિટી ફાઉન્ડેશન આપણે ફ્રી મેગા મેડિકલ કેમ્પ કર્યો છે. આપણું આ 4th યર છે અને આપણી સાથે જોડાયેલા છે ડોક્ટર મોહિત પાબારી. તો આપણે એમની પાસે જાણીએ કે એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો અને આપણે જે અરેન્જમેન્ટ ને બધું કર્યું છે, જે સુવિધા આપી છે એ કેવી લાગી અને પ્લસ એમની પાસેથી કંઈ સજેશન હશે તો એ બી આપણે લેશું. તો સર પહેલા તો તમે ઈ કહો કે તમને કેમ્પમાં જે બી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરી છે ઈ કેવી લાગી? થેન્ક યુ. હેલો, હું ડોક્ટર મોહિત પાબારી, ઓર્થોપેડિક સર્જન. ઘણા બધા કેમ્પમાં અમે અમારા તરફથી સેવા આપેલી છે, પણ અહીંયા જેટલું આયોજન સરસ છે, સુગઠિત છે, એક કડીને બીજી કડી સાથે જોડેલ છે, એટલું સારું ક્યારેય જોયેલ નથી. પેશન્ટને આવવાથી, વેઇટિંગમાં બેસાડવાથી, એમને લાઇનમાં કોઈ જાતની તકલીફ ન પડે એ રીતના અમારા સુધી પહોંચાડવું, ફાઇલ સરસ રીતના પ્રિપેર કરવી, દર એક ડોક્ટરને એક કે બે બીજા જે કોઈ બી આ કાર્યક્રમમાં જોડાયેલા જે વોલન્ટરીલી જોડાયેલા એ લોકો મેનેજ કરે છે. બહુ જ સરસ આયોજન. આપણે મેડિસિન બી 1 વીકની ફ્રી આપીએ છીએ અને એ બી બધાને લાભદાયક છે. પ્લસ આપણે એ લોકોને ગરમી ના થાય એના માટે આપણે એસી ની ફેસિલિટીઝ છે. કન્ટિન્યુ આપણે લેમન જ્યુસ ને એ બધું પ્રોવાઈડ કર્યું હતું. તમને અમારા વોલેન્ટિયર્સનું વર્ક કે જે કન્ટિન્યુ તમે જોયું કે કરી રહ્યા છે એ કેવું લાગ્યું અને એ તમારા મોઢેથી હું સાંભળવા માંગીશ. અને પ્લસ ઈ કે તમારી સાઈડથી કઈ સજેશન છે? તમારા જે વોલન્ટિયર્સ બધા હતા એક્સ્ટ્રીમલી એક્ટિવ, ક્યારેય અમને એકલા છોડ્યા નથી. કોઈ બી વખતે અમે કદાચ કોઈ પેશન્ટ સામે જોઈને વિચારતા હોય કે શું કઈ કામની જરૂર છે, એ લોકોનું ધ્યાન હોય અમારા ઉપર, તરત આવી જશે કે બોલો શું કરવાનું છે. એટલે એક્સ્ટ્રીમલી એક્ટિવ, એક્સ્ટ્રીમલી સરસ. અને સજેશન પર્સનલી સ્પીકિંગ એટલું સારું આયોજન છે કે કઈ સજેશનની આમાં જગ્યા નથી. બસ આવું દર વર્ષે કરતા રહ્યો અને અમે દર વર્ષે સેવા આપતા રહી, એ જ અમારી ઈચ્છા છે ખાલી. થેન્ક યુ સર, થેન્ક યુ ફોર કમિંગ. તમે આવ્યા, તમે તમારો મીન્સ ટાઈમ અમને આપ્યો. ઓકે. અને બહુ જ ગમ્યું અને બધા પાસે ફીડબેકમાં અમને બહુ સારા બ્લેસિંગ્સ મળ્યા છે અને તમારી પાસેથી બી મળ્યા. ઋષભભાઈ અમારો કોન્ટેક્ટ કર્યો હતો. એમણે બેહદ અમારી સાથે કોન્ટેક્ટમાં રહી અને એક એક નાની નાની વસ્તુઓને જોડી છે. એના માટે ખૂબ ખૂબ આભારી છીએ એના અને આખી ટીમના. કોઈ એક ડોક્ટર કે કોઈ એક વ્યક્તિ આટલું મોટું કાર્યક્રમ ના કરી શકે એ આટલા વર્ષો માટે. આખી ટીમના અમે ખૂબ ખૂબ આભારી છીએ. થેન્ક યુ. ઋષભભાઈ છે, હાર્દિકભાઈ છે અને ખાસ અમારા પ્રિન્સિપલ જીતુભાઈ મહેતા
એટલે અમને અહીંયા સુધી બધાને પહોંચાડ્યા છે જે ઘણી લાગણી છે અને આ બધું જોયા પછી બરાબર ભાવુકતા આવી ગયું છે 100 માણસ ભેગા કરવા અઘરું છે 600 થી 700 પેશન્ટ બધા આવી ગયા રાતે મહેનત સફળ રહી આપણે બધાને ખૂબ ખૂબ આભાર કરીએ સમય ફાળવ્યો છે આ સર્ટિફિકેટ આભાર માની જય ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ ધન્યવાદ જસવંતભાઈ, ઋષભભાઈ, હાર્દિકભાઈ, પારસભાઈ, રોનકભાઈ, બધા કમિટી મેમ્બર્સ અને બધા વોલેન્ટિયર. ખૂબ જ સરસ મહેનત અમે ગઈકાલથી જોઈ હતી. ઇન્સ્ટાગ્રામ પોસ્ટ થ્રુથી તમે લોકોએ જે કંઈ પણ જાહેરાત કરીને લોકોને એડવર્ટાઇઝ કરેલી છે. વેરી વેલ ઇનિશિયેટિવ જે લેવામાં આવી રહ્યા છે અને લાસ્ટ યરથી વધારે જે આ વખતે સંખ્યા થઈ પેશન્ટ આજે લાસ્ટ યર 450 હતા અને આ વખતે 650-700 સુધી પહોંચી ગયા છે. તો એકદમ સરસ તૈયારી સાથે આગળ વધી રહ્યું છે આખું ગ્રુપ. તો મારી ખાસ શુભેચ્છા છે. નેક્સ્ટ યર હજી આનાથી વધારે પ્રયત્ન કરીને આપણે 800-900-1000 લોકોને પેશન્ટને આપણે સેવા આપી શકીએ અને મારી ખાસ શુભેચ્છા છે. જસવીનભાઈ થકી મને આજે અહીંયા મોકો મળ્યો છે આવવાનો, એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું. ફ્રી દવાઓ છે તે આપણે પ્રોવાઈડ કરી. તો આવા તડકામાં આપણે બધા છે તડકામાં સેવક મેડિકલની ટીમ ખડે પગે હતી, એમના માટે જોરદાર તાળીઓ થઈ. એ ટીમની સેવા અવિરત છે, એમના માટે આપણે જોરદાર તાળીઓ કરીએ છીએ કે જે આ બધી અને અંદરની વ્યવસ્થા આપણે અંદર ડોક્ટર્સ ફૂલ હતા એટલા માટે થઈને આપણે બારે વ્યવસ્થા મેડિકલની કરેલી હતી. બટ એમને ક્યારે એવું નથી કીધું કે ભાઈ અમે અહીંયા બારે બેસીને આટલા જણા, એમને પોતાની વ્યવસ્થા કરી લીધી, બાકી બધું કરી લીધું. ક્યાંય આપણને તકલીફ એ બાબતની નથી પડી. એટલે સ્ટાર્ટિંગ ફ્રોમ રજિસ્ટ્રેશન ડેસ્કથી માંડીને આપણે ઉપરનો રજિસ્ટ્રેશન જે ફ્લોથી આપણે ચાલ્યા અને આ વર્ષમાં આપણે એક નવી પ્રેક્ટિસ ડેવલપ કરી છે કે કાંઈ બી કાર્ય કરતા પહેલા રિહર્સલ કરી લેવું અને એ રિહર્સલ છે એ આપણને કામ આવે છે. એટલે આ વખતે પણ જે સિસ્ટમથી આપણે ચાલ્યા એનાથી રજિસ્ટ્રેશન પ્રોસેસમાં મને નથી લાગતું કે કોઈનો એવો અનુભવ થયો હોય કે રજિસ્ટ્રેશન પ્રોસેસમાં લોકો હેરાન થયા હોય અથવા થોડીક તકલીફ પડી હોય. એકદમ સ્મૂથ થઈ ગયું, બહુ સારી રીતે આપણે એ કાર્ય કરી શક્યા. એટલે આ જેટલા યસ આપ પણ આવી જાજો, એક અમારા ફોટોમાં સાથે આવી જાય, આપની સાથે હતા. યસ આવી જાઓ. એમના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. અને ભાઈ અત્યારે હું એક બીજી જાહેરાત કરવા માંગીશ કે ગયા વર્ષે પણ આયુ મેડિસિન તરફથી આપણે દરેક વોલન્ટિયરને એક કીટ ગિફ્ટ કરવામાં આવેલી હતી. આ વખતનું કાર્ય એને ખબર હતી કે આ વખતે ગયા વખત કરતાં 100% સારું હશે. એટલે આ વખતે પણ દરેક વોલન્ટિયર માટે એક કીટ પણ એ બાકીના 2 પ્રોગ્રામ પૂરા થયા પછી રાત્રે આપણે લઈને ઘરે જશું.
हमारी धर्म शक्ति चैनल पर आपको हर सप्ताह और 10 दिनों में अलग अलग मंदिर के दिव्य दर्शन, शोभा यात्रा, आरती, संत और महंतों के धर्म संदेश, गौ माता से जुड़े हुए वीडियो और सेवा कार्य से जुड़े हुए वीडियो देखने को ज़रूर मिलेंगे। तो हमारी इस चैनल के हर वीडियो को अवश्य देखें, क्योंकि हमारी चैनल का मूल मंत्र ही है धर्म, सेवा और संस्कृति। अगर आपको हमारे ये वीडियोस अच्छे लगते हो तो इसे ज़रूर से लाइक कीजिएगा, शेयर कीजिएगा और हाँ, सब्सक्राइब अवश्य कीजिएगा। धन्यवाद।